જગન્નાથપુરીમાં જગદીશના દર્શનમાં જ્યારે આપ પધાર્યા ત્યારે પંડાએ મહાપ્રસાદ આપ્યો, સખડી મહાપ્રસાદ લઈ અને આપ ત્યાં જ ઠાડે રહ્યા. અને જ્યારે આપ વેદ પુરાણોના જે મહાપ્રસાદના વર્ણન હતા એ વર્ણન કરી રહ્યા હતા ત્યારે એટલું અદ્ભુત વર્ણન શ્રી વલ્લભ આપે કર્યું કે એ વર્ણન આખા સમાજમાં, આખા ગામમાં, આખા નગરમાં ફેલાઈ ગયું કે આવા કોઈ દિવ્ય પુરુષ આવ્યા છે, દિવ્ય આચાર્ય આવ્યા છે કે જે અદ્ભુત વર્ણન પુરાણોમાં, વેદોમાં, શાસ્ત્રોમાં જે અદ્ભુત મહાપ્રસાદનું વર્ણન છે એ કેવલ મહાપ્રસાદનું આવું વર્ણન આજ સુધી કોઈએ નથી કર્યું, એવું વર્ણન કોઈ કરી રહ્યું છે, એવું આખા ગામમાં આ સમાચાર ફેલાઈ ગયા. પુરીના રાજા ભોજને સમાચાર મળ્યા છે કે શ્રી મહાપ્રભુજી પુરીમાં પધાર્યા છે. એ સમયે રાજા ભોજના દરબારમાં 4 મુખ્ય પ્રશ્નનો ચર્ચા ચાલી રહી હતી કે સૌથી શ્રેષ્ઠ શાસ્ત્ર કયો છે, સૌથી શ્રેષ્ઠ દેવ કયા છે, સૌથી શ્રેષ્ઠ મંત્ર કયો છે અને સૌથી શ્રેષ્ઠ કર્મ કયો છે. આ 4 પ્રશ્ન પર ગહન વિચાર શાસ્ત્રાર્થ ચાલી રહ્યો, ચર્ચા ચાલી રહી હતી, જેનું સમાધાન આવી રહ્યું નહોતું. અને રાજા ભોજને ખબર પડી આવા દિવ્ય પુરુષ કોઈ આવ્યા છે નગરમાં. રાજા ભોજ આપના શરણે જાય છે અને વિનંતી કરે છે કે કૃપાનાથ આપ પધારો, આપ સભામાં પધારીને અને આ જે શાસ્ત્રાર્થ વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદનું આપ નિવારણ લાવો. શ્રી મહાપ્રભુજી પોતાનું મત પ્રસ્તુત કરે છે અને આજ્ઞા કરે છે કે આ મારું મત છે અને હું પ્રસ્તુત કરું એનાથી પણ ઉત્તમ આપણે કેમ ના જગદીશથી પૂછીએ કે આ પ્રશ્નનો શું જવાબ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લેખની ઓર કલમ ઓર કાગજ લાવો. અને કલમ કાગજ મંગાવીને અને જગદીશના સન્મુખ આપ મૂકે છે, પધરાવે છે, પટ બંધ કરે છે. અને જ્યારે પટ ખોલે છે એમ એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ, એકમ મંત્ર તસ્ય નામાની યાની, કર્માપ્યમ એકમ તસ્ય દેવસ્ય સેવા. શ્રી જગદીશ આપ ઉત્તર લખીને ત્યાં પ્રદાન કરે છે. સ્વયં શ્રી જગન્નાથજી આ 4 પ્રશ્નનો ઉત્તર આપે છે કે સૌથી શ્રેષ્ઠ એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, સૌથી ઉત્તમ શાસ્ત્ર કયો છે? સૌથી ઉત્તમ શાસ્ત્ર એ શ્રીમદ ભગવદ ગીતા છે. સૌથી ઉત્તમ દેવ કયા છે? તો એકો દેવો દેવકી પુત્ર એવ, દેવકી પુત્ર શ્રી કૃષ્ણ એ સૌથી ઉત્તમ દેવ છે. એકો મંત્ર તસ્ય નામાની યાની, મંત્ર કયો ઉત્તમ? તો પ્રભુનું નામ સૌથી ઉત્તમ મંત્ર છે. અને કર્મ કયો સૌથી ઉત્તમ? તો આપની સેવા જ સૌથી ઉત્તમ કર્મ છે. કૃષ્ણ સેવા સદા કાર્ય, કૃષ્ણની સેવા કરવી એ જ સૌથી ઉત્તમ આપનું કાર્ય છે, કર્મ છે.